આ કાળા અક્ષર તો મારે તો કવાડે માર્યા. એટલે કાક મને સંભળાય એમ વાંચ ની ભાઈ. ભવૈયા મને સંભળાય એમ વાંચ. આ તને ભણાવવામાં હું નિહાળેલે જ જઈ ગયો. હું લખ્યું છે એમાં? મોટા ભાઈ, હા, ભાણકીના લગ્ન તો હા ઓરા આવી ગયા. હા, શું તારીખ ના છે? તારીખ તો આવતી પૂનમ છે. હા ભાઈ, પૂનમ તો 10-12 દી જ રહ્યા. હા ભાઈ, હા, મામેરું તો કરવું જોઈએ ને. અને તમને તો ખબર છે કે બેને મામેરું કવડું માંગ્યું છે. એની માંગ બહુ મોટી છે. આપણે બે ભાઈ દિવસ રાત કદાચ એક કરીએ ને તોય તે ભેળું નહીં થાય, નહીં પૂરું કરી શકી. હોનાનો હાર, બે ભાણેચ્યું હાઠું ડોક્યા, હોનાના દોરા, કાનની બુટી, પગના સડા, 5-5 જોડી કપડા. હા હંધુય મોટા ભાઈ કેવી રીતે પૂરું કરશું? મને તો કઈ સમજાતું નથી. જો ભાઈ, સમજણ તો મને પડતી નથી. આ મેં ગણતરી કરીને 10-12 દી આડા રહ્યા ને તો હું વિચારમાં પડી ગયો છું શું કરવું ને શું નહીં. પણ એટલી મને ખબર છે કે કદાચ રે થવું હોય એ થાય, થઈ જવા વાળી થઈ જાય. બાકી મામેરું કરવું તો જોહે. બેન સમસ્યા નહીં. હા ભાઈ, એનો સ્વભાવ તો આપણે પહેલેથી જાણીએ છીએ ને. મારી કરતા તો તમને વધારે ખબર હોય, કારણ કે તમે યારે વધારે રહ્યા. હું તો બહુ ઓછો રહ્યો. પણ બેનનો સ્વભાવ કેવો છે ને એ તો આપણો આખો પરિવાર જાણે છે. પણ મોટા ભાઈ, આપણે અહીંયા બહાર હાંજી તો તેર તૂટે છે, તો આવડો મોટો દાયજો કેવી રીતે દેવું આપણે? મને એ નથી સમજાતું. સમજાતું તો મને નથી ભગવાન, પણ તને હાસું કહું ને તો આપણી બેન છે ને એ મારીથી નહીં તે 5-7 વર્ષે મોટી છે. અને આપણા માવતરની ગેરહાજરી થઈ ને તે પછી આપણી આ બેને છે ને આડો હાથ રાખીને આપણને બે ભાઈઓને ઘણો સહકાર કર્યો છે. અને એ વાતથી હું થોડોક લાસાર છું. એટલે હું જાજુ કહીએ નથી શકતો. સાચી વાત છે ભાઈ. હા, ભાણકીના લગ્ન હોય તો મામાને કેટલી હોંચ હોય કે ભાણકીના લગ્ન કરશું, ધામે ધૂમે કરશું. પણ કહેવાય ને, અહીંયા તો પોતાના જ તે એવા હાવી થઈને બેઠા છીએ ને કે બધા સપના બળીને રાખ થઈ ગયા. હરખ તો મને ઘણો છે, કારણ કે ગમે એમ તો આપણે એકની એક બેન, અને એ પાછી આપણી માં ઠેકાણે, અને એકની એક ભાણકી. એનો પ્રસંગ તો બેનને તે એવી લાલચ તો હોય ને કે મારા ભાઈઓ હામટું મામેરું લાવશે અને કુટુંબમાં સંબંધીમાં મારી વાહવાહી થાહે. એને એવું અમુક વિચાર્યું હોય. વિચાર્યું હોય વાત તો હાચી, પણ આપણે તે પછેડી હોય એટલી વાડ કરે ને ભાઈ. પછી વધારે પછેડીમાં પગ ફેલાવીને તો પગ બહાર નીકળી જાય. હા, તમને ખબર છે ને, આ એટલો દાયજો કરવામાં આપણો આખો જન્મારો કમાવામાં જતો રહે. એ તમને ખબર છે? હવે જો ભવન આનો છે ને એક જ રસ્તો મને તો હુજે છે. આપણી માના જે ઘરેણા પીડ્યા છે ને એ આપણે કાં તો વેસી નાખી, કાં તું એકાદો વેસાઈ જા, કાં હું એકાદો ક્યાંક જઈને વેસાઈ જાઉં, તો આ ભેગું થાય. બાકી આપણી પાસે કે બાપ દાદા વખતની પેઢીઓ તો છે નહીં કે આપણે એમાંથી કાઢીને બેનને દઈ દઈ. જુઓ મોટા ભાઈ, તમે મોટા છો અને મેં ક્યારેય તમારું વેણ નથી ફાટ્યું. તમને જે યોગ્ય લાગે ને હે તમે કરજો, એમાં હંમેશા મારો સહકાર છે. હા, પણ મારો ભાઈ, આપણે બે ભગા ભાઈ છીએ, બે ભેળા છીએ, બેનો વ્યવહાર ભેળો છે. તો તને પૂછ્યા વગર હું છે ને એક ખડનું તણખલું તે કોઈ દઈ ન શકું. તારી રજામંદી તો મારે જોઈ. જો હું તને કહી દઉં છું, જો કોઈ જોગવાઈ ન થઈ તો પછી આપણી માનું ઘરેણું છે એ કાંક વેચી નાખશું, કાં પછી જો કોઈક એવો માણસ મળી જાય કે જે ઓછી ટકાવારીએ રૂપિયા દે એ લઈ લેવું. 2-3 વર્ષ ભી ભોગવી લેવું ભાઈ, નહીં કપડાય નહીં લે. હા ભાઈ, કપડા એની જરૂર નથી. હા, આપણે પ્રસંગ હાસવાનો છે. આ બેનનો એક ટક હસવાઈ જાય ને તો કોઈ દી મેણું ન રહે.
બસ હું તો એ જ ભગવાનને પ્રાર્થના કરું છું. આમ જો એને વળી ઉજમ કેટલો હરખ કેટલો આમ કંકોત્રી તો આમ કેવી સમકે છો. આમ જો આ ગણપતિનો ફોટો ને આમ મોંઘી દાટ કંકોત્રી સપાવી. મને જ કઈ વાંચતા આવડે નહીં, કલર જોઈને રાજી રહું. હવે તું વિચાર કર કે એને આ કંકોત્રીમાં એટલો બધો ખર્ચો કર્યો તો એને તો એમ હશે ને કે મારા ભાઈઓ તો મામેરું કેવું કેવું લઈને આવશે. પણ બેન ભાન ભૂલી ગઈ, હા હરે જઈને બધું ભૂલી ગઈ, ગૌઢી થઈ ગઈ, પોણે અવતારે પોગી ગઈ બેન. હવે એને કેવું હું એ વાતે હાશી ભાઈ, એને હું કેવું, એ આપણી પરિસ્થિતિ સારી રીતે જાણે છે, છતાંય તે આવી જીદ લઈને બેઠા. કાંઈ નહીં, હવે જે ઈશ્વર ધારશે ને એ થાય. માણસની ઘેર કંકોત્રી આવે તો માણસને આમ હરખ થઈ જાય, ઉજમ થઈ જાય કે ભાઈ આપણે લગ્નમાં જાહું, આપણે જાન આવે તે આ કપડાં પહેરશું, રાસ ગરબાને દી આપણે આ કપડાં પહેરશું, માણસ આવા પર્યાણ મળે કરવા. અને આપણી ઘેર જ કંકોત્રી આવી તો આપણે બે ભાઈના તો મોચ્યા મરી ગયા કે હવે કરવું હું. વિચાર તો કર, દી કેવા સમય મોટા ભાઈ, સમય સૌનો હરખો નથી હોતો. કોઈનો નબળો હોય તો કોઈનો સારો હોય. આપણે એમ માનવાનું કે આપણો સમય અત્યારે નબળો છે, અંધા હારાવાના થઈ જાય, કાંઈક રસ્તો ભગવાન કાઢી દે. અને હું તમને શું કહું, આમાં છે ને ઓલા બાજુવાળા ભવાનભાઈનું નામ છે, આપણે ગણ્યા દાદાના ભવાનભાઈ, એને જરા કહી દેજો કે કંકોત્રીમાં તમારું નામ આવ્યું છે. હા તો હું તું તાર કહી દે એને હરખી વાંચી ને, મને નથી વાંચતા આવડતું. હાંસી લીધી મોટા ભાઈ મેં તમને. પછી એનું નામ છે તેની વિગત કાંઈક કરી છે ને, એને સર્વોને છે, આ બેન છે એની અરે ભાઈ બેન બે જેવા વ્યવહાર કે નહીં એટલે નામ લખ્યું એનું. હા તો ઠીક, વાંધો નહીં, હું ઈ બાજુ જાઉં છું તેને કહી દઉં છું હા કે ભાઈ આવતા જતા ઘેરે કંકોત્રી જોઈ લેજો, વાંચી લેજો. હા કાંઈ વાંધો નહીં, તો જાતા હોય તો લેતા જાવ ને, આમ વસાવતા આવ ચાલ્યો. હા તો એમાંય ખાય. હા જાઓ. શીખ ખાઈ લે ને ભાભી. તું આવે એટલે શીખ ખવાય. મજા નહીં આવતી હતી પણ અટકાવી વઈ જાઓ પાછી. એટલે પાછી આવે એમ. હા. હાવ ગોલી છે તું. હે ભગવાન, આ આખો દી ભાભી તમારા બસર હું નિગા રાખતા હોય, મૂકી દ્યો ને હવે. ઠીક, તું આખો દી ઓલો તારો મોબાઈલ લઈને રખડસ ને, ઈ મૂકી તું તો પછી બજાર કેમ મૂકું? એમાં તો એ અસર બજારના રૂડા રૂપાડા ફોટા પડે, પછી ઓલું શું કહેવાય રીલ બને. એલા કાળા માણા હોય તો એના રૂડા રૂપાળા ફોટા કેમ પડે ઈ મને સમજાતું નથી. ફિલ્ટર લાગે ફિલ્ટર. કોણ જાણે હું બોલસ, પણ આનો જે નશો છે ને એ કોઈને ન ખબર પડે. હાલ હવે હું આવી છે ઈ કે. હાનની રસોઈમાં તો રોટલા ને અડદની દાળ જ કરવાના છો. ઓય માં, કટાકો બોલી ગયો. હા હવે અડદની દાળ ને રોટલા, આજ શનિવાર છે એટલે. હા ઠીક, હારું લ્યો તો. હવે ભાભી હું શું કહું છું કે આ તમારે મામેરામાં શું આવવાનું છે હમણાં? આપણે ત્યાં પ્રસંગ નહીં આવે? આ બધી ધને ઉપાધિકા, પણ મેં મારા ભાઈઓને કહી દીધું છે કે હોનાનો હાર જ જોઈ, અને જરાય નબળો નહીં હો, આ મજાનો લચકેદાર. હે હાસું કહી દીધું. પણ આગી બે કેટલા તોલાન કરાવી દેવાના? પેલા આવવા તો દે. એને કીધું છે 4.5 તોલાનો કરાવશે, હવે કેટલાનો લાવે એ ખબર નથી. હાથી કરાવવું જ પડે ને. હે આપણે ત્યાં સેલો પ્રસંગ ગણો તોય ઠીક છે ને પેલો પ્રસંગ ગણો તોય ઠીક છે. હા જે છે એ યાદ છે ને, એટલે તમારા ભાઈઓને કહી દેવાનું હમાઈનું મામેરું કરે. ભલે ને ગરીબ ડારિયા, મામેરું તો કરવું પડે ને હમાઈનું. એક વસ્તુ મને ન સમજાણી હો, કે આપણા બેમાં નાનું કોણ ને મોટું કોણ? હું નાની છું ને, તો પછી શિખામણ હું કામ દેસ? શિખામણ નથી દેતી. અડધા ઉપરની જિંદગી પૂરી થઈ ગઈ અને મને ખબર જ છે કે મારે કોની પાસેથી હું અને કેટલું લેવાનું. એટલે જ કહું છું કે અડધા ઉપરની જિંદગી બધી પોણા ભાગની વહી ગઈ છે ને, પણ મામેરું આવવાનું તો ઘરમાં જ છે. આ વાહેલાવને તો કામ લાગે મારા સેવાઓને. તે તારે મને સમજાવવી પડે, અને તું છે ને ઈ લોભમાં રહેતી જ નહીં હો, કે આ મામેરું આવે ને એમાંથી હું તને કઈ દે. આમ જો આપણે હંધાય હે આ ભેરા રહીએ છીએ ને, હે હા કોણ ક્યારે ઉકલી જવાનું કોને ખબર હોય. હા જે વૈધું ઘટ્યું તો એ વાહેલાવને જ કામ આવવાનું છે. તું હું બોલી? આપણે બધા ભેળા જ રહીએ છીએ ને એમ. ઠીક, આપણે બધા ભેળા રહી છીએ. સારું થયું તે મને કીધું તો. પણ મને છે ને એક વાતની ખબર છે, કાલ રાતે તમારા બધાય માટે આઈસ્ક્રીમ આવ્યું હતું ત્યારે હું નહોતી દેખાણી, ત્યારે હું ભેળી નહોતી.
એમાં એવું હતું કે તમે હુઈ ગયા તા ને તો મેં કીધું ક્યાં ભાભીને વરી ઉઠાડવા, વરી ઉઠશે ને બજાર ઊંઘશે ને આઈસ્ક્રીમ ખાય પાછી તમને 5 કલાક નીંદર ન થતી. ઈ હંધુ મૂકો ને ભાભી, આ હારે હોનાને કરાવી દેવાના થી કઈ બીજું હારે કરાવવાના છે? કેમ એ મારે તને કહેવાનું? મારે જે જોઈ છે એ હંધુય મેં મારા ભાઈઓને કહી દીધું છે. મારે લુગડા લત્તા કેવા લેવા, મારે આ ઓઢણા કેવા લેવા, અને એને ભરત કામ વાળા હો, કઈ જેવા તેવા નહીં. તઈ અરે ભાભી તમારે તો વટ પડી જવાનો છે હો. અરે. મામેરો આવશે ને આ પાડોના તો હું આખું ગામ રાસીના રેડ થઈ જાય. અરે જોજે તો ખરી. આ છે ને ગંગા ભાભી નું મામેરું એટલે મામેરું, એમાં હું તો બહુ રાજી થવાની છું. થાવું જ પડે. હું કામ ખબર છે? એ જ્યારે છે ને સાન આવશે ને એને બધું તામઝામ હશે ને લાઈટું હશે ને ત્યારે બધાય છે ને એ વર વધુને તો કોઈ નહીં જોવે, પણ મને જોશે. કારણ કે હું તો આમ એ લટક મટક કરીને જવાની છું. ભાભી આ તમને હું એક વાત કહું, કદાચ તમારા ભાઈ સેલે સલે ફોકી ગયા અને ના પાડતી હતી તો તમે શું કરશો મામેરા? એ વાતમાં માલ નથી. મારી જે બોલી પડે અને સામે વાળો ન કરે એ વાતમાં માલ નથી. હવે આ ગંગા ભાભીનો પાવર દેખાણો હો. બાકી હવે મને હવે એમ થાય કે નહીં, જેઠાણી કુદરત દે ને તો આ ગંગા ભાભી જેવી દે મને. બસ પણ વાતુમાં હો, કઈ લેવાની લાલચમાં નહીં. એટલે કઈ લાલચ રાખતી જ નહીં. મારા ભાઈ કેવા રૂપિયા વાળા છે, મને કેટલું આપ્યું તું જો ના કર્યાવરમાં. કાલ હવે મારા છોકરા થાય, મારા છોકરા પૈસા કેટલી મામેરું લઈ આવશે. હાશ, મારે કાંઈ નહીં દેવું પડે. જેટલું આવશે ને બધું મારી પાસે જ રહે. હું તો કહું હવે હશે ને હટ આ પ્રસંગ આવે ને હટ મામેરો આવે ને હટ હું છું, હાલો હું જાઉં. પણ ઈ તો કે હા? ક્યાં તે તારા હારું શું કરાવ્યું? હમ. કઈ હોનું બોનું કઈ લીધું કે નહીં? લે હું લેવાનું હોય, હજી કઈ થોડીક ને મારા છોકરા પૈણે છે તે મામેરા આવે અત્યારે. કેમ આ પ્રસંગે તું ઊભી નહીં રહી? એમ તો મામેરા મારા ભાઈઓ લઈને આવવાના જ છે, પણ મારા ભાઈઓ કેવા છે ખબર છે? હા કરાવે ને મામેરું હોનું બોનું કરે ને મને કહે નહીં, કે જ્યારે આવે ને ત્યારે જોઈ લેવાનું, પણ ઓછું તો હોય જ નહીં હો. તું લુસ્સી તો બહુ હો, બધી તને ખબર તો હોય જ, પણ મારી સામે તું બોલે નહીં. એ તો હું ભોળી કે બધુંય કહી દઉં. હઈ છે ભાભી, હાલો ને હવે હું છે ને કામ કરું, પણ આ ભૂલતા નહીં ભાઈઓને છે ને ટોકતા રહેજો મામેરા હાથું હું ને. એ બધું તારે કેવું પડે? ના આ તો છે ને ખાલી તમને યાદ અપાવું. હવે જાને લ્યો મને હમસાવા આવી. આટલી ઉંમરે કઈ કેટલી એ જિંદગી જોઈ નાખી મેં. એલી હું એમ કહું, આ તું ને તારી ભાભી આખો દી લટુડા પટુડા કરીને ફરો છો, એમ નથી થતું કે આ બધું કઈક સોખું કરીએ? આ બધું મારે કરવાનું હવે આ ઉંમરે? અરે બા પણ તમે શું લેવા કરો છો? આ હંધાઈ કામ અમે જોઈ લેહું બાપા. 4 દીથી જોયું. મેં કીધું આજે કોક લેહે કાલે લેહે, પણ નહીં, બસ આમ લટુડા પટુડા કરીને રખડવાનું. આમાં ક્યાં બા તમને લટુડા પટુડા દેખાય છે? અને ઈ હંધી વાત એક બાજુ મૂકો. હા હું તમને શું કહું છું, આમ જો હું ખાલી વાત કરું છું, પછી આમ ભડકે ન બરતા. હા હા તમને ખબર છે ને મને ખબર છે. હા મામા પાસે બિચારાઓ પાસે ખાવા સારું ધાને નથી. હા તમે મામેરાની હું કામ આટલી મોટી જીદ કરો છો? કે આમ જોવો મારે છે ને કાંઈ લઈ નથી જાવું બાપા. હા તમે છે ને મામા ઉપર છે ને આવું ખોટું છે ને ઉપાદી નાખો માં. આ તને મામાનું કા આટલું બધું બળે છે? મારા ભાઈ છે અને મને ખબર છે કે વ્યવહારમાં ને સમાજમાં કેમ રેવાય, એટલે મેં માંગ્યું હોય. પણ આ તમે આ મામા પાસે થઈને આવી મામેરાની હું કામ જીદ લઈને બેહી ગયા છો? એ બધી તારે ઉપાધિ નહીં કરવાની, મને ખબર છે. મારે મારા ભાઈઓ પાસે હું માગવાનું, આ સમાજમાં ને કુટુંબમાં મારે રહેવાનું છે. પણ બા આવો દેખાડો કરીને તમને હું મળવાનું છે? હા બિચારા મામા હામું તો તમે જોવો. હાસુ કહે છે આ કેસર દીકરી, એકદમ હાસુ કહે છે. આ બિચારા તમારા ભાઈઓને ખાવા ખીચડી નથી ઘરમાં, અને આટલી મોટી જીદ લઈને બેઠા છો. હોનાના હાર ને 5 જોડી લુગડા ને મારે તો ગામમાં દેખાડો કરવો, નાક કપાઈ જાય. અરે એટલું બધું મામેરું કરવું છે હું તમારે? તાણે પ્રસંગમાં હાજરી દઈ દે, એનાથી મોટું મામેરું કાંઈ ન કહેવાય. એક કામ કરો, બહુ પેટમાં બળેસ ને તને તારા મામાનું હા તો અને તને, તો એક કામ કરો, દર મહિને છે ને એને કરિયાણું દાણા પૈસા જે જોતો હોય ને નાખવા માંડો. જાઓ. અમને હંધી ખબર છે
હો કે તમે એના મોટા બેન છો, માની ઠેકાણે છે, આડા છે, તમે એને ઘણી મદદ એ કરતા આવ્યા છો, પણ આ વખત આવ્યો છે એને એનું ઋણ ચૂકવવાનો. આ બધી મને ખબર છે, પણ ઋણ માણસ ક્યારે ચૂકવે? પોતાના પેટ ભરવા માટે પેલા કંઈક હોવું તો જોઈએ ને. લ્યો તો અત્યાર સુધી ઈ લોકો ભૂખ્યા રહેતા હોય? એ મજાના ઈ લોકો જલસે જીવે છે. અને મારા ભાઈઓ માટે તમારે કોઈએ કાંઈ ઉપાધિ કરવાની નહીં. મને ખબર છે કે મારે વ્યવહારમાં હું લેવાનું છે અને લોકોને હું દેખાડવાનું છે. તમારા ભાઈઓ કેવા છે ખબર છે? હે ભાભી? માણા જેવા માણા. નહીં, આ લોકોની ઘેર લગ્નની કંકોત્રી આવે ને તે લોકો ખુશ થાય કે આપણે પ્રસંગમાં જાવું, અને ઈ બિચારાની ઘેર આપણી કંકોત્રી પોગી છે ને ભાણકીના લગ્નની, બિચારા દુખીના ડાળિયા થઈ ગયા છે, મને પાકી ખબર છે. ઈ તમને ખબર છે? મારે ફોન આવ્યો તો કે બેન તું જરાય ઉપાધિ ન કરતી હો, એને અમે હારામાં હારું મામેરું લઈને આવશું. એણે એવું કીધું એટલે પછી મેં કીધું કે મને જાજુ નહીં પણ હોનાનો હાર તો જોઈશ. પણ બા ઈ તો આજ મારો મામો છે તો એને રાજી પોતો હોય ને, મારા લગ્ન થતા હોય તો એને તમને ફોન કરીને કીધું, તો એમાં તમારે આટલી બધી માગણી કરવાની ક્યાં જરૂર હતી? મેં એમને નથી કરી. એણે મને પૂછ્યું બેન બોલે તારે હું જોઈશ? મેં કીધું મારે કાંઈ સાસુ નથી જોતું હો. એ પ્રસંગે આવીને ઉભા રહ્યો અને 4.5 તોલાનો ખાલી સેન લઈ આવો ને નાનકડો, મારે બીજું કાંઈ જોઈએ. આ તમે કીધું ને પ્રસંગે આવીને ઉભો રે, ઈ બરાબર, પણ જે વાહેથી કીધું ને 4.5 તોલાનો હાર, 4.5 તોલાનો હાર એટલે અટાણે 100 થી 7 લાખ રૂપિયાનો થાય ભાભી. હોનાનો ભાવ 1.25 લાખ રૂપિયા છે, ખબર છે તમને? તો ઈ તારે ક્યાં દેવાશે? ભાઈઓ પાસે ફર હશે તો જ એણે મને કીધું. અરે ભાઈ, અને તોય તે એણે મને રાજી ખુશીથી એમ કીધું બેન કાંઈ ઉપાધિ નહીં કરતી હો, તું કે તારે હું જોઈશી? મારે કાંઈ નથી જોતું. ક્યાં મોઢે ના પાડે બસાડા? આ મોઢે એક જ તો મોઢું આપ્યું હોય. અરે નો ના પાડીએ કે ને તમને, કારણ કે તમે એને નાનપણથી મોટા કર્યા છે, થોડી થોડી મદદ કરતા આવ્યા છો બસાડાને, એટલે ઈ ના નો કહીએ કે પોતે વેસાઈ જાહે ને મામેરું કરશે. એવું કરાય નો કરાય. ઈ તમારે શિખામણ દેવાની જરૂર નથી. મારા ભાઈઓ કાંઈ નથી બોલતા તો તમે લોકો હું કામ ઉપાધિ કરો છો? અને તું હું કામ ઉપાધિ કરસ? અરે અમને છે ને હંધુય નજરે કરે છે કે આ તમે માગણી કરી છે ને તો ન્યા એના કેવા છે ને વેથિયાઈ છે ને. ઠીક, તો તમે બેવ ત્રિકાળ જ્ઞાની છો કા? શિકાર જ્ઞાની તો તમે છો મારા ભાભી, કારણ કે તમે ઉંમરમાં ઘણા મોટા, પોણી જિંદગી તો કાઢી નાખી. હવે 25% જિંદગી તમારી બધી, એમાં તમારે હોના રૂપાને કરવું છે. હું રૂપા તો એક ઘરમાં છે મારે. હા, મારે હું કરવું છે ને ઈ હું જોઈ લઈ. તારે ન જોતું ને તને નહીં દઉં. એટલે મારે જોતું નથી બાપા કોઈનું આવું, હા ને કોઈની આતરડી કકડાવીને ઈ માણસ દે હે ને તોય તમે કયા ભવે સુખી થાહો. અને મને ઈ નથી ખબર પડતી કે તું એમ કહે છે કે રૂપા તો છે ઘરમાં, પણ જેવી એને ખબર પડી ને આવી તી મારી પાસે, હે તમારા ભાઈ હું દેવાના છે, મોટે ઉપાડે આવી અને પછી બધુંય જાણી ગઈ. તો મને કે જોજો 4.5 તોલાનું છે ને અને બીજું હું દેવાના છે. એ મીઠાન તાણીની છે, તમારી સાવી ટાઈટ કરી લાગે, સડામણી કરી તમારી, એટલે તમે હારવાર એની વહેતી ગંગા, નામ ગંગા છે એમ તણાઈ ગયા હારવાર. બાયડી કોની? ભલે ની મારી બાયડી હોય. પણ એક મિનિટ, હવે છે ને આ ગામનાનું સમાજનું કહેવાનું ભલે જી થતું હોય, આ મામા અમારા છે, ભાઈ તમારો છે, તો આપણે આપણા ઘરનું જોવાનું હોય. આ તમે છે ને હું કામ માગે છે માં ખબર છે કે આ બધાયને દેખાડો કરવો છે? એવા ખોટા દેખાડાનું હું આવશે, હું એમ કહું છું. આ છે ને હાવ મીઠાન તાણની છે. દેખાડો નથી કરવો પણ છે ને મારે જોઈ છે તો હું બધાને કહી શકું ને, જા મારા ભાઈએ આપ્યું છે. હાસુ કહું ભાભી, તમારું ખાલી નામ જ ગંગા છે, પણ તમારા નામ લેવાથી કોઈના પાપ ધોવાય એમ નથી. મને ડૂબકી તો મારવી પડે ને, એમને એમ કઈ નામ લેવાથી કોઈ પવિત્ર થઈ જતું હોય? વાતું કરે. સારું તમારું નામ તાપી નથી, નકર તાપીના તો ખાલી નામ લઈને તોય પાપ ધોવાઈ જાય. લ્યો આવું છે લ્યો. ઈ વાત હાસી, પણ ગંગા નામ છે ને બહુ પવિત્ર છે. જેવી ડૂબકીઓ મારો ને એટલે પાપ ધોવાતા જ જાય, ધોવાતા જ જાય. અને હવે જાઓ, તમારે તો કોઈને કઈ કામ કરવું નથી પણ મને તો કરવા દો. જાવ અહીંથી. આ જો હમી હાંસ થવા માંડીશ. જા. હાલે ઈ કાઈ નહીં સમજે, આને તો ખાલી નામ જ ગંગા છે. મેં કીધું બરોબર છે. પાછા વરી જાવ આમાંથી. સા બનાવ સા. આ આદુ નાખજે. ઈ તારી માં છે ને હવે 20-25 વર્ષ બાકી છે જીવવાના, એ પછી પાછા વળશે કા ભાભી? 25 નહીં હો, તો 38. હજી 38. એકો ને 8 વર્ષ જીવવું છે. કેમ ગણિત એટલું બધું હા હારું? હાલે જ ને. જા તું જા ને. 75 છે ને 38 જાય એટલે એકો ને 18 થાય. એ હારું જા, મને મારું કામ કરવા દે. રૂપલી
એલી એ રૂપલી હા ભાભી એટલે આખા ઘર આ હું ઓલી દાડીએ જાત્યો એવા ને જેવું આ ઓઢ્યું છે હું છે આ બધું ઓય માં તડકો કેવો છે ભાભી હા તું કાળી થઈ જઈશ કા તો આ તમે નથી માથે ઓઢ્યું તી તમે કારા ન પડી એ જાવ આ મર્યાદાનું માથે ઓઢ્યું છે. તારી જેમ નથી ઓઢ્યું મેં મર્યાદાનું ઓઢ્યું છો કેવી લાગુ ઠીક છે હું એમ કહું છું હા? એ આખા ઘરમાં હું તને ગોતી આવી ક્યાંય તું મળી નહીં તો પછી અહીં આવી આ હજી અત્યારે લુગડા લેવાય હજી હાન તો પડવા દે કા? તડકામાં હું કામ લે આ જો હજી ભીના છે આ ટુવાલિયા હુકાઈ ગયા છે આ થોડાક નેફા ભીના છે એટલે રેવા દીધા તો છે પછી બધાય હારે જ લેવાય ને અરે જાવા દે ને ઈ બધું તો હાયલા કરે હું એમ જ કહું જવા દ્યો ને હું તમને શું કહું છું કે આ તમે તઈ મને હરખો જવાબ ન આપ્યો પાછો હું કેતી હતી બોલ ને હું એમ કહેતી હતી કે આ તમારા ગરીબડા ભાઈઓ છે એ કદાચ ટાણે જ મામેરું નહીં લઈ આવે તો તમે શું કરશો મૂર્ખી મારા ભાઈને તું ગરીબડા કહે છે હોય વાત કરે છે. એ મારા ભાઈ પાસે જેટલું છે ને એટલું જ કોઈની પાસે નહીં હોય હાલે લે સિંદરી બળે પણ વડ ન જાય હો એ કહેવત ખોટી નથી હાસું કયો ને ભાભી હવે હા શું કહું હા. મારા ભાઈને મેં કીધું છે ને 4.5 તોલાનો મને સેન જોઈ એને આમ લબદા જેવો હો આમ પહેરીને ફરું ને બસ ખાલી આ ડોકી નમ્મી ન જોઈ બાકી બધાય જોવે અને બધાય કે વાહ ગંગા બા વાહ હું તમારા ભાઈઓ ને હું તમારો ઠાઠ એ લઈ આવે તો ની વાત છે નહીં લઈ આવે તો નહીં લઈ આવે તો એટલે જો નહીં લાવ્યા ને તો ભરા મંડપમાં હોબાળો મસાવી દઈશ અને એવો હોબાળો મસાવીશ કે મારા ભાઈ છે ને માથું ઊંચું કરીને જોઈ નહીં શકે આવું જ કરવાનું હો ભાભી હા પ્રસંગ થાય કે ન થાય ઈ નહીં જોવાનું બાકી આ તમારો વટ છે ને ઈ તો ઊંચો જ રહેવો જોઈએ મામેરું પેલા અને પછી આ બધું છે લગન બગન ઈ પછી બધું તને ખબર છે મારું નામ છે બોય ગંગા પણ છે ગંગા શું ડોબી પણ છે ને જેને તારું એને તારું નહીં તો ડૂબાડી જાણું એવી શું હું મારા ભાઈ લાવ્યા ને તો આખા મંડપમાં એને એના વખાણ કરીશ એને હાર તોરા પહેરાવીશ અને એનું બહુમાન કરીશ પણ જો નથી લાવ્યા તો ડૂબાડતાય વાર નહીં લાગે મને ઈ વાત છે ને હાવ હાસી કરી હોય 100% હે પણ આ હારની હારે કઈ બીજું કીધું માંગણી કરી કઈ બીજી પેલા એક તો થાવા દે જો હવે હું એક ને બે કરો ને ત્રણ હા ભાભી અત્યારે મોકો છે હાયરો હાયર જેટલું મગાતું હોય ને હું તો એટલું કહું કે માગી જ લેવાય આ પછી આવો મોકો ન આવે વારે ઘડીએ ભગવાનની દયાથી મારી પાસે હંધુય છે એક આશા હતી એક ઈચ્છા હતી અને એક મનસા હતી કે હું મરું ને ઈ પેલા મારી આ કોમળ ડોકમાં 4.5 તોલાનો હોનાનો હાર હોવો જોઈએ અને હવે ઈ વખત તો આવી ગયો મારા હા. ભાઈઓ લાવવાના છે હા હાસું કીધું હો ભાભી હા તમારી કોમળ જેવી ડોકમાં હે આ હા રહેશે હા એકાદ વાર પહેરાઈ જાય ને તોય ઘણું કારણ ના, કે ના. હવે ઉંમર થઈ ગઈ ઉંમર તો થયા કરે આ તું એવડી હતી તો આવડી મોટી ન થઈ ગઈ પણ છે ને હજી તો મારે 38 વર્ષ બાકી છે હો અત્યારે ભલે ને મારા 73 થયા હવે ખાલી 38 બાકી છે તો એને પછી મરું ત્યાં સુધી આમાંથી જાવો ન જોઈએ આ ઓલી કહેવત નથી ગલદી ઘોડી લાલ લગાવ કા એના તારું જેવું. એવું થવાનું છે હા, તું તમારું ઘરડી તો. થઈશ ત્યારે લાલ લગામ થવાની છે, પણ મારી નહીં થાય હો હાલ હવે કપડાં લે જલ્દી અને આ નેફા ભીના છે નથી ભીના લઈ લે આ છે ને આ મારી ભાભી પાસેથી ને વાત કઢાવવા માટે મેં આ કેટલો તડકો સહન કર્યો એટલે કઈ બાજુ જઈ આવ્યો તું ગામમાં ગયો તો ઓલાનું ખાતર નાખવા જવાનું હતું ને તો મારી યાર મગાવ્યું હતું તો હું એને દાપે દેવા ગયો તો એમ આવ્યો ઠીક સારું તે ખેતરે પછી ગયો તો આંટો હા ખેતર તો હું જઈ આવ્યો હું તમને શું કહું હવે પછી મેં વિચાર્યું કે શું કરવું હું નહીં એમ એ જ વિચારતો હતો પણ હવે મને કઈ હુંચકો પડતો નથી આ કેમ ભેગું કરવું
ભાણકીનો પ્રસંગ છે, મામેરું કરવું પડશે. મામેરું કરવું પડશે ને એની ઉપાધિ નથી, પણ જ્યાં મામેરું જરૂરિયાતથી વધારે કરવું પડે એમ છે ને એની ઉપાધિ છે. પછી તો મને છે તમે આમને તો વિચારોમાં દેખો તો કોઈ કહેતી લે ભાણી આય ભાઈ, બે 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 તું આમ એકલી આવી તાર બા ન થાય ના ના મામા હા શું કહું ને તો હું તમારી હારે છે ને એક જરૂરી વાત કરવા આવી છું. પણ એમ તું મને એ કે તું તને એકલી આવી અહીંયા? હા અરે બટા તારા લગ્ન છે હમણાં, તારે એકલું નો નીકળાય છે. પણ ખબર પડે કે નહીં તને? અરે પણ આ બેને કેવી ગાંડી અને એકલી જ મોકલી, બોલો બુદ્ધિ વગરની છે હા બેને. પણ હા શું કહું ને હા હું અહીંયા આવી ને ઈ માને ખબર જ નથી. લે એટલે તું અહીંયા આવી એ ઘરમાં કોઈને ખબર જ નથી, કીધા વગેરે આવી? હા તો ઈ ચિંતા કરતા હોય. અરે પણ નહીં, તું ને ઈ કે તને એવું તારે શું કામ હતું? તું એકલી આવી કીધા વગર ને આવી પાછી? પણ મામા વાત જ એવી હતી કે મારે તમારી હારે જે વાત કરવાની હતી ને ઈ ઘરે કોઈને કહેવાનું નહોતું. એવી તો શું વાત છે તું તારે? બોલ, જે હોય એ કે તું તારે. કઈ મૂંઝવણ છે મનમાં? જો મામા હા મારી માએ તમને આ મામેરાનું કીધું છે તો હા શું કહું ને મારે છે ને કાંઈ મામેરું નથી જોતું. હા તમે છે ને ટાણે આવીને ઊભા રહો ને અને આમ જો એક જોડી લુગડા લઈને આવશો ને તોય તમે હામાં ઊભા હશો ને એટલે તમારી આ ભાણકીને ધોઈ આવી ગયું. હા તમે છે ને ખોટા એવા મૂંઝવણમાં ન આવતા. હા મારી માં તો છે ને હા દુનિયાને બતાવવા હાટું થઈને તમારા મોઢે બોલી ગઈ હોય. બેટા આ વ્યવહારે થતું હોય તો કરવું પડે ને. હે આમાં અમે તો મામેરું ન કરીએ તો તાર બાને ખોટું લાગે અને ગામમાં વાતું બધા કરે એ અલગ. એટલે અમારી ફરજ તો નિભાવવી જ પડે ને એને કીધું એ રીતે. પણ એને જે કીધું ને એ વ્યાજબી મને નથી લાગતું. અને હા તમારી ફેર હોય એટલું તમે લઈને આવો. હા મારી બાની છે ને માગણી છે ને થોડીક વધી ગઈ છે એટલે હું છે ને તમને ઈ જ જરૂરી વાત કરવા આવી છું કે એવું છે ને ખોટું મનમાં ઓલું ન રાખતા. હા શું કહું ને તો અમારે દીકરીઓને છે ને તમે હારા ટાણે આવીને ઊભા રહ્યો ને એમાં હંધુય આવી જાય. આવી કઈ વસ્તુની એવી જરૂર ન હોય. એ વાત તારી હાસી. હું તું જે વાત કરશો ને એ વાતય મને ગમી, પણ છે ને બટા આ તારા માને ખોટો મોભો દેખાડવો છે, એવું બધું આમ દેખાડવું છે કે જો મારા ભાઈઓ મારી હાટું કેટલું લાવ્યા, પણ એને એ નથી ખબર પડતી કે એનો મોભો દેખાડવામાં અમારા ઘરમાં અમારે ભેગું કેમ કરવું એ અમને હળ પૂછતી નથી. એટલે જ હું કહેવા આવી છું કે મારી માને છે ને તમે કહી દેશો કે ભાઈ ફેર નથી થાય એમ એવું તમે કહી દેહો ને તો જ મેળ આવશે. હા મારા ભાણીબેન તું તારે બાને હજી ઓળખતી નથી, એના સ્વભાવને જાણતી નથી. સો અમે છે ને એને સામે હાલીને આવું બધું કહેવું ને તો એને ખોટું લાગી જાય, એનું છે ને મોઢું તરત સડી જાય. તું જેના સ્વભાવને બરાબર જાણતી નથી. પણ મામા મોઢું એક દી સડશે બે દી સડશે આ કઈ બેન એના ભાઈઓથી થોડી અડગી રહેવાની. હા હાઈસ નહીં તો કાલ હે ને બધું હગે વગે પડી જાહે. હા તમે છે ને એને મામેરું કરવા હાટું થઈને તમે છે ને ખોટું માથે ન કરતા. હું એટલા માટે આવી છું અહીંયા. હવે ભાણી હજી છે ને તું તાર માને હરખી રીતે નથી ઓળખતી. જો અમે છે ને એના કીધેલા મુજબ મામેરું નહીં કરીએ ને તો એને તરત જ ખોટું લાગી જાય અને તરત જ સંબંધ બગાડી નાખશે અને સમાજમાં સંબંધીમાં નિશા જોયું થાય અમારું. કોક એમ જ કહે બેનની ઘેર પ્રસંગ હતો તેને ભાઈઓ ટાણે ન ઉભા રહ્યા તો બેનને રીણ સળે જ ને. દુનિયાને થોડી ખબર છે કે બેને મોઢું કવડું પાડ્યું હતું. ઉપાધિ અમને એ વાતની જ છે. આ શું કહું ને મોટા ભાઈ, તો આ ભાણકી બેનના પેટે જન્મ લીધો છે પણ એના બેના વિચારોમાં ફરક કેટલો છે. હે કેટલી સમજદાર છે આ નાની છોડી. પણ બેનને એ ગતાગમ નથી પડતી કે મારા ભાઈઓની પરિસ્થિતિ કેવી છે, મારા ભાઈઓ પાસે છે કે નહીં, કેટલું માગવું એ ખબર નથી પડતી. મને તો ઈ સમજણ નથી પડતી ભવાન કે આ બેન આપણી છે, મોટી છે આપણી બેયથી. જઈ આપણા માવતરની ગેરહાજરી થઈ ગઈ પછી ઘરનો બધો વહીવટ હારે ગયા ને ત્યાં સુધી એને જ કર્યો. હું પોતે ખાલી એક પાવલી તે ખોટી જગ્યાએ વાપરતો ને તોય તે ઈ મને ડારો ડફારો દેતા, મને ખીજાતા કે આમ કરકસર કરવાની, આમ નહીં વાપરવાનું, આપણું ઘર પોગતું નથી, આપણે નાના માણસ હઈ, ગરીબ માણસ હઈ.
આપણે છે ને રૂપિયો કરીને ભેગો કરવાનો હોય એ આમ રહેતા હતા ને હવે કોણ જાણે જાતિ જિંદગી એને આ હું એને દાયરો સાથીએ બાંધીને જાવો છે કઈ સમજણ પડતી નથી મને તો દાદુ તો મને નથી કે બેન આવું હું કામ કરે. અને છે ને આ ખાલી મારી માની જ જીત છે. બાકી મારા કાકા છે ને એ બહુ સારા છે હો. અરે એને મારી બાને સમજાવી પણ મારી માને છે ને અત્યારે તો કોઈની વાત સમજણ નથી પડતી. તમને ખબર છે એક જીદ લઈ લે ને એના પછી બીજી વાત ન હોય. કાંઈ વાંધો નહીં બટા, એ બધું સમય આવે ને હંધું થઈ જાય. હવે મોટા ભાઈ આ છોડી એકલી આવી છે તો એને એકલી મોકલાય નહીં. હું એને મૂકતો આવું. હા બસ હું એ જ કહેવાનો હતો. હું એના ગામના પાદર સુધી મૂકી આવું. લઈને પાછી બેનને ખબર પડશે ને તો એને વળશે. પણ વાંધો નહીં હું વહી જાય. હવે તને ન ખબર હોય અચાનક હા લગ્ન આવી ગયા દિવસો ભારે હોય ખબર છે. હાલ તું ઊભી થા, હું હારે આવું તને ગામના પાદર સુધી મૂકી દેવાય. હા જા સારું. જા જો મારી વાત સાંભળો, મારે તમારી યારે છે ને થોડી જરૂરી વાત કરવી હતી ને એટલે આટો મારવા આવ્યો છું. હા તે કયો ને જમાઈ, શું વાત હતી? એક વાત કહું તમને, તમારા ઘરમાં છે ને હંધાઈ હારા, હંધાઈના સ્વભાવ હારા, પણ તમારા ઘરમાં આજે અમુક બાબતોને લઈને મગજમારી હાલે છે અને જે વાતચીત થાય છે ને એ વાત ઉપર મારે કંઈક બોલવું હતું. જો કે તમારા ઘરનો મામલો છે, મારે એમાં વધારે કંઈ કહેવાય નહીં, પણ મને થયું કે તમે મારા પોતાના છો એટલા માટે હું તમને વાત કહેવા આવ્યો. હા તે પણ કયો ને, એમાં કઈ મારી રજા લેવાની જરૂર ન હોય. એની વાત કરો છો તમે? હું આ મામેરા બાબતની વાત કરવા આવ્યો છું. ઠીક છે, મામેરું. જો મામેરામાં તો એવું છે ને કે તમારા હાહુને એટલે કે મારા ભાભીને તું સમજાવીને થાકી ગયો કે તમારા ભાઈ ગરીબ છે, મામેરું પોગે કેમ છે નહીં, તો એથી જેટલું પોગે એટલું આપે તો તમને વાંધો હું છે ને કદાચ ન આપે ને હાજરી આપી દે પ્રસંગમાં તોય હું વાંધો છે, પણ ટસના મસ્ત નથી થતા તમારા હાહુ. એ જ વાત છે. હાસું કહું ને તો ભાઈ બહેનનો સંબંધ છે ને એ બહુ પવિત્ર સંબંધ હોય છે. એક ભાઈ પોતાની બેનને હંધુય આપવા તૈયાર થઈ જતો હોય છે. બેનના મોઢામાંથી શબ્દ નીકળે ને એ પેલા ભાઈ હાજર કરી દેવા માંગતો હોય છે, પણ અમુક વાર પરિસ્થિતિ એવી ઊભી થાય ને કે કહેવાય ને કે મનમાં હોય કરવું હોય છતાંય કરી નથી શકતો. અને આ મારા મામાજી હારાની પરિસ્થિતિ પણ અત્યારે આવી જ છે. તો મારું કહેવાનું એમ છે કે કદાચ તમારા લગ્નમાં મામેરું નહીં આવે તો તમારે હાલ છે? અરે રૂપિયો ન આવે ને તોય હાલશે, ખાલી મામાજી સસરા મારા હાજરી આપે ને એનાથી રૂડું બીજું મારી માટે કાંઈ નથી. હા હા, તો જો આ વાત તો મેં મારા ભાભીને કેટલી વખત સમજાવી. તો જો તમારા જેવો જીવનસાથી મારી દીકરી કેસરને મળી જાય એનાથી ખુશીની વાત બીજી હોય જ નહીં. અને તમારે તે મામેરું જોતું નથી, પણ આ વાત મારા ભાભીના ગળે મારે કેમ ઉતારવી ને એ મને સમજ નથી પડતી. તમારી હંધી વાત સમજુ છું, પણ મને તો એ નથી સમજાતું કે મારા આવું કેમ નથી સમજતા. કાંઈ નહીં, હાલો હશે. હવે કહેવાય ને કે અમુક વસ્તુ યોગ્ય સમય ન આવે ને ત્યાં સુધી માણા ગમે એટલી સમજાવવાની કોશિશ કરે ને તોય બીજું સામેવાળું માણા સમજતું નથી. અને તમે આ ટાઈમે મને આ વાત પૂછવા આવ્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ કે અને તમને તે પાછી મામેરાની કોઈ લાલચ નથી એ જાણીને મને બહુ આનંદ થયો. હારે માણા હાસી ખુશીથી રહીને એનાથી વિશેષ બીજું કાંઈ નથી હોતું. હાલો ત્યારે હવે હું રજા લઉં. થોડુંક ચા પાણી તો પીતા જાવ. પાછો કોક દિવસ છે ને સમય લઈને આવી. સામે મારે હજી વાડીએ જવું પડે એમ છે. આજ રાતની લાઈટ છે ને તો પાણી વાળવું પડે એમ છે. સારું સારું. આ બેવ જણા ઉતરેલી કઢી જેવું મોઢું લઈને કા બેઠા છો? હવે કઈક મોઢામાંથી ફાટો. પ્રસંગ આવ્યો માથા ઉપર, કઈ જોગવાઈ કરી કે ન કરી? હા મોટા ભાઈ, અમારથી થઈને એટલી જોગવાઈ કરી છે એ ભાઈ તમને વાત કરશે. બેન અમે જાણીએ સહી તમારી કંકોત્રીએ અમને મળી કે તમારે ઘેર પ્રસંગ છે, અમારી એકની એક ભાણકીના લગ્ન છે, તો અમારે મામેરું તો કરવું જ પડે. પણ બેન તમે છે ને જે મામેરું માગો છો ને એ અમારા ગજા બહારની વાત છે. ગઝાબારની વાત એટલે મેં માગીને માગ્યું છે હું?
ખાલી ને ખાલી 4.5 તોલાનો હાર માંગ્યો છે. એમાં હું થઈ ગયું? આ લોકોના ભાઈ જોવો કે બેનના ઘરે પ્રસંગ આવે ને તો એને હોશે હોશે કઈ કેટલું દઈ દે, પણ તમારે બે તો આવા દિવેલિયા મોઢા લઈને અને ખાલી હાથે મારા પ્રસંગે આવતા નહીં હો. હું આવાય નહીં દઉં. જુઓ બેન, અમે ખાલી હાથે નથી આવવાના. એમ તો અમે થોડી ઘણી જોગવાઈ કરી છે. ભાઈ આપો ને. જો બેન, આ તમારી નજર સામે છે, ખોટું નથી બોલતો. આ બધા પૈસા થઈને અમે ગણતરી કરીને તો 2.5 લાખ જેવું છે, અને તમે જે કહો છો ને એ 6 લાખ સુધીનો ખર્ચો થાય. શરમાવશો બેવ જણા, શરમાવશો. આ જુવાન જોત લડકા જેવા થઈ ગયા છો. આ મને 2 લાખ બતાવીને એમ કહો છો કે અમારી પાસે આટલું જ છે? કેટલાક બીજા દબાવીને બેઠા છો? અરે મારા બાપ કાંઈ દબાવીને નથી બેઠા, જે છે એ તમારી સામું છે. અને એ તે મોટા બેન આમાંથી છે ને અડધા તો અમે વ્યાજબે લાવ્યા છીએ. અને બેન, તમને ક્યાં આ ઘરની પરિસ્થિતિની ખબર નથી? હે, તમે જાણતા નથી? આ ઘરનો અત્યાર સુધી વહીવટ તમે જ કરતા હતા ને. તમને હંધી ખબર છે કે આપણી પાસે કેટલી માલ મિલકત છે. જુઓ બેન, મારી વાત સાંભળો. આ છે ને અમે જે આપી છે ને એને હરખે વધાવી લેવાનું હોય. નહીં વધાવું, બિલકુલ નહીં વધાવું. મારા ઘરે પ્રસંગ વારંવાર આવવાનો છે. બસ આ એક પ્રસંગ છે અને હું જ સાપુ સપટી માગી લીધું કે તમે બેવ જણા તો પાણીમાં બેહી ગયા. અરે પણ બેન, તમને ખાતરી ન થતી હોય તો આપણા જ ગામમાં ઓલા માવજીભાઈ છે ને, એ માવજીભાઈની પાસેથી અમે 2 ભાઈઓએ અંગૂઠા મારી અને આ 1.5 લાખ રૂપિયા લીધા. એ માવજીભાઈ છે ને પઢાવેલો પોપટ છે, મને ખબર જ હોય. તમે કઈ આવ્યા છો? જો મારી બેન આવી ને તો કેજો કે મેં વ્યાજે આપ્યા છે. પણ અંગૂઠા થોડા ખોટા બોલે, કાગળિયા થોડા ઠીક, ખોટા એટલે હવે બોલે. હું અંગૂઠા જોવા જાવ કે ઈ તમારા છે કે કોના છે એમ? કીધું છું ને ભાઈ મેં તમને. મને ખબર જ હતી કે બેન છે ને આપણી વાત માનશે જ નહીં. મોટા બેન, જવો હું છે ને તમને 2 હાથ જોડીને કગરું છું. તમે જે મામેરું માગો છો ને, આ એટલું બધું મામેરું છે ને અમારા ગજા બહારની વાત છે. તમે પાછા વળી જાઓ. હું પાછી નહીં વળું. મારા મોઢામાંથી જે શબ્દ પડ્યા છે ને એ પથ્થર પર લકીર છે. મારે એટલું જોઈને બસ ગમે ઈ થાય. અને બીજી એક વાત, આવા મોઢે તો મારા પ્રસંગે બિલકુલ આવતા જ નહીં હો. આવ્યા ને તો હું બારોબાર મારા માણસોને કહી દઈશ કે આ લોકોને તગેડી મૂકો. અરે પણ કેવી વાત કરો છો બેન તમે? તમે અમારી હગી બેન છો, અને કઈ બેન એના ભાઈને ઘેરથી જા કરો દે? ઠીક, હગી શું ઈ ખબર પડે છે તમને, પણ હવે જયારે વ્યવહાર કરવાનો આવ્યો ત્યારે તમે મારા 2 સગા ભાઈ નથી. અરે બધાયને કઈ વળીશું કે મારા 2 ભાઈઓ રામ લખણ જેવા છે અને મારા હારું 4.5 તોલા સોનાનો હાર લાવવાના છે. અને બીજી વાત, તમે મને આ કરગરો છો અને હાથ જોડો છો ને, પણ તમને એ લોકોને બેવને ઈ ખબર છે આ ખોરડું અને આપણી જમીનમાં મારો 3જો ભાગ લાવી. ઈ તો હું માગતી નથી, અને જો માગવા હમણાં ઊભી થાવ ને તો 2 જણાના પીસ્યા ફેરી નાખું. અરે બેન, હા તમે હું બોલો છો? કેમ સંભળાતું નથી? હા, તમને મિલકતની આટલી બધી લાલચ છે કે ભાઈઓની મિલકતમાં તમે ભાગ માંગવાની વાત કરો છો? હા, અત્યારનો કાયદો કહે છે કે ઘરના જેટલા સંતાનો હોય ને તો બાપની મિલકતમાં એટલા ભાગ પડે, દીકરા દીકરીઓ જેટલા હોય એટલા. અરે તમે અમારા મોટા બેન છો, પણ તમે જાણો છો કે અમે તમને કોઈ દી મોટા બેન જેવા નથી ગણ્યા. અમે તમને અમારી માં જેવા ગણ્યા છે. તો તમે બેન થોડુંક તો અમારી સામું જોવો. મને માં જેવી ગણી છે? આ બધું જોઈને હું જાણી ગઈ કે તમે મને કેવી માં જેવી ગણી છે. અને હવે મારે તમારા એક પણ શબ્દ સાંભળવો નથી અને હું જાઉં છું. જો તમારે હાર લઈને આવવાનો હોય તો જ મારા પ્રસંગમાં આવજો, બાકી આવતા નહીં. અરે પણ મોટા બેન, મારે કાંઈ નથી સાંભળવું. હવે તમારે નક્કી કરવાનું શું કરવું. બેન, કાકી કેસર, હા તું? હા, મારે તમને એ કહેવાનું છે કે આ તમે મારી માની હામાં હા શું કામ કરો છો? ઠીક, એટલે હા બોલ ને, સોખી વાત કરીને સી હોય. હા છે ને, મેં અડધી વાત કરી છે ને એમાં તમે હંધુય સમજી ગયા છો, પણ તોય તમારે મારા મોઢે હાસી વાત કઢાવી છે. કઈ બોલવું હોય તો બોલ ને, તો ઘરમાં આરામ કરી હું કામ કરી નવું સા બનાવી. હવે આ મામેરા વાળી વાતની, હા તમને સારી રીતે ખબર છે કે મારા મામા છે ને એ મામેરું કરી શકે એમ નથી. મામેરું કરી શકે એમ છે, પણ આ મારી માં માગે ને એટલું મામેરું કરી શકે એમ નથી.
હા તો તમારે છે ને મારી માને સમજાવવાના હોય. હા તમે તો એને ઉપરથી સડામણી કરો છો. લે વળી એમાં મેં હું સરમણી કરી? હા બટા તું હજી છે ને નાની કેવા. હા તને વ્યવહાર બાબતે છે ને કાંઈ હજી ખબર નથી પડતી, પણ ધીરે ધીરે છે ને હારે ગઈશું ને એટલે ધીરે ધીરે હંતી ખબર પડવા મળશે. એ તારું ભોગું છે ને મામેરું તો કરવું પડે. તારો હગો આ આખું ગામના ને હગાવાલા ને પૂછે આડો તમને બધાયને આ ગામના હગા વાલા સંબંધી એની જ બધાયની પડી છે ને. હા તમને ખબર છે કાકી કે મારા મામાની છે ને જરાય ફર નથી કે ઈ છે ને મારી માં માગી હકે ને એમાંથી અડધુંય આપી હકે એવું. આ મામાનો વિચાર કરે છે. આ તું તારી માનો વિચાર કર ને કે તારી માને મામેરું મોટું કરશે તો તારા માના હાથમાં જવાનું છે ને. પણ આવી હાથમાં લેવાની વાત નથી કાકી. તમે છે ને હાચના મારી માનામાં તમારામાં જરાય કાંઈ ફેર નથી. તો તાર માને સમજાય ને જાન મને હું કહેવાય એવી મેં મારી માને સમજાવી હતી. નો સમજાય. હા તમારી ચડામણી બોલે છે. હા હું એક સમજાવવાથી કાંઈ ન થાય. હા ઘરમાં રહેતા હોય ને ઈ હંધાઈને થોડું ઘણું બોલવું પડે પછી. આ એમ કર આ તારા લગન છે ને કે તું એમાં ધ્યાન દે ને. હા મામેરા ને બામેરામાં ને ઈ બધી લપ મૂકી દે. આ બધાય છે ને ઈ વડીલોનો વ્યવહાર કહેવાય. હા વડીલોનો વ્યવહાર છે પણ વાત વ્યવહારે હોય ને ત્યાં લગી હારી રાગે. હા છે ને વ્યવહાર 12 વાત જાય છે કાકી. તો હું કરશું? એટલે મારું તમને એટલું જ કહેવાનું છે કે મારી માની હામાં હા તમારે હવે નથી કરવાની. હું ક્યાં હામાં હા કરું છું? હા તો ભાભી કહેતા હતા કે મારે મોટો હાર જોઈએ ને મામેરું તો હું લઈશ જ. મેં કઈ નથી કીધું. તમે એને ઈ નથી કીધું પણ જઈએ ઈ વાત ઈ કરતા હતા ને તો તમે કીધું તું કે હા હો મામેરું તો એટલું જ કરવું જોઈએ, એટલું જ લેવું જોઈએ. તો તમે એમાંય કહી શકો કે ના તમારા ભાઈ પાસે ફર નથી ને તો એટલું બધું ન કહેવાય. ના રે ના હું કામ કહું? ભાભીને ઠઠો હોય હારનો તો હું કામ ના પાડું ભાઈ? હા શું કહું ને આ તો કાંઈક તો મારી માનો જ વાક છે એટલે આ તમે બધાય બોલી જાવ છો. જા જઈને તન માં હમશે તો હમશે જા મારે કામ છે. તમે છે ને હવે ખોટી છે ને માં હારે છે ને હા આ બાબતની વાત જ ન કરતા. રૂપા લગ્નમાં તો જે મજા આવી છે ને હાચે મારી જિંદગીમાં પેલા મેં આવા લગ્ન માણ્યા. બસ મજા જ મજા મજા. અને સૌથી વધારે મજા તો મને મામેરામાં આવી કે મેં જે માંગ્યું ને ઈ મને મળ્યું. ઈ જ કહેવાની હતી હમણાં. હા લગન ની તો ઠીક છે કે હવને ત્યાં પ્રસંગ હોય એટલે મજા કરવાની જ હોય, પણ હાસી મજા તો આ મામેરાની હતી. હાચે બેવ ભાઈ પેલા તો ના પાડતા હતા કે નથી કરી શકીએ એમને અમારી પાસે ફર નથી. આ જો માંગ્યું ઈ મળી ગયું ને એ લોકો તો પેલા આવું બોલે પછી આપવું તો પડે જ. મેં કીધું તું ને. હા આપે જ ને, પણ ઈ કેમ આપે, કેવી રીતે આપે ઈ તમને ખબર ન હોય કા? પણ એ આપણે ક્યાં જોવાનું હોય? હા ભાભી કેટલા ખુશ છે એ નથી જોતા. આ ખુશીની પાછળ અમુક લોકોના કેટલા દુઃખ છુપાયેલા હોય ને ઈ તમને બેને જાણ નથી. આ તમને ખબર છે તમારા બે ભાઈઓએ તમને મામેરું કેવી રીતે કર્યું છે? ખબર જ છે એ લોકો પાસે પૈસા હતા પણ હું જ્યારે કેવા ગઈ ને તો એણે ખાલી મને 2 લાખ બતાવ્યા પણ પછી કેવા જો નીકળ્યા ને બીજા 2 લાખ અને મારો હારે આવી ગયો ને નહીં એમ હોય. ભાભી નહીં, એ 2.5 લાખ રૂપિયા એના નહોતા. આજે એની પાસે 5 વીઘા જમીનનો ટુકડો હતો ને એનું ટોકન હતું. એને એ જમીન વેચી અને તમને અહીંયા બામેરું કર્યું છે. જરીક તો વિચાર કરો કેવા બેન છો તમે જેને પોતાના ભાઈઓને ભિખારી કરી દીધા. હવે બિચારા પેટીયું રળવા ક્યાં જાય? આ 5 વીઘાનો ટુકડો હતો પેટીયું રળવા માટે. હવે બીજાના ખેતરમાં આખી જિંદગી મજૂરી કરીને જિંદગી કાઢશે. એણે તો મને કીધું હતું કે પૈસાની સગવડ થઈ ગઈ છે અને અમે મામેરું કરશું. એણે ત્યારે જો એવું કીધું હોત ને કે અમારે જમીન વેચવી પડશે તો હું કઈક વિચારે. અરે તમે જીદે ભરાણા થા કે મારે એટલું જ મામેરું જોઈ, 4.5 તોલાનો હોનાનો હાર જોઈ. બિચારા કરે હું હે? તમને માને ઠેકાણે ગણતા હતા તો હું માં આવી હોય? એમ નથી કહેતી પણ દરેક બેનને એટલી તો આશા હોય ને કે એના ભાઈઓ એ મજાના ખડે ધડે ને જુવાન છે તો એને મામેરું હરખું કરે. અરે ભાભી તમે કેમ નથી સમજતા? અરે ભાઈઓ ખાલી આંગણે પ્રસંગ આવે ને હાજરી આપીને ભૈયા જાય ને તોય પ્રસંગ ઉજળો થઈ જાય. અરે માણા હોય ને તો પોતાના ભાઈઓ આવા ગરીબડા હોય ને તો હામે આલીને કહે કે તું તારે કાંઈ ન લાવતો, 1 રૂપિયો લઈને વિયો આવજે. ભાભી હાસી વાત છે આ. હું હાસી વાત છે? આમાં સડામણી તારી જ છે. તે જ કાન ભર્યા છે ભાભીના. પણ મેં કાઈ નથી કીધું.
ભાભીને સમજવું જોઈએ ને હે કે આ એના ભાઈઓને એટલી ફૈર નથી, એને જમીન ગીરવે મૂકવી જોઈએ. મને થોડી ખબર હોય. આ તારા મામા એટલા બધા રૂપિયા વાળા છે તો હું હંધાઈના ભાઈઓ ને મામા રૂપિયા વાળા જ હોતા છે. સાચી વાત છે તમારી, પણ લાલચ કહેવાય છે ને, લાલચ બુરી બલા હોય. મારા ભાઈઓએ એની શેમાંથી એને અનાજ રળતા હતા, એનું પેટીયું રળતા હતા, શેમાંથી એનું ગુજરાન કરતા હતા. એટલો જમીનનો ટુકડો વેચીને એને મારી ઈચ્છા પૂરી કરી. હા, અને હવે આ ડાપણ શું કામના જ્યારે બધું વેર વિખેર થઈ ગયું હોય. હું હવે આ ભાભીએ છે ને કદાચ મારો વદાડ કર્યો હોય છે. હા, મારા ભાઈઓ ને મામા ને બધા તો ખમતી ધરશે, પણ ભાભી તમને વિચાર ન આવ્યું? બસ કરી જા તું, બસ કરી જા તું. કઈ ઓછી નથી, ઓછી કઈ કાન ભંભેણી નથી કરી ભાભીની. અને આજ પછી જો એક પણ વાતમાં કાન ભંભેણી કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, યાદ રાખી લેજે. મહેન્દ્રભાઈ, તમે આને ખીજાવ નહીં. હું કઈ દૂધ પીતી છોકરી થોડી છું કે એને સડાવી અને હું સડી ગઈ. અરે મારે મારી બુદ્ધિનો તો ઉપયોગ કરવો જોઈતો તો કે મારા ભાઈઓની પરિસ્થિતિ કેવી છે. બસ આની સડામણીમાં આવીને હું સડી ગઈ. એણે તો એની રીતે કીધું, ન માનવું એ મારે વિચારવું જોઈતું હતું. વિચાર્યા કરો. હવે જે બસેલા છે ને બરો જિંદગીના, અહીં બેઠા બેઠા વિચાર્યા કરો. કારણ કે તમારા ભાઈ તો બીજાના ખેતરમાં મજૂરી કરશે, દાડીએ જાહે, માથે ખડના પૂળા ઉચકશે. બસ મહેન્દ્રભાઈ, એટલા મેણા ન મારો કે મારે મારું જીવન ટૂંકાવી દેવું પડે. પણ મારી પાસે એક રસ્તો છે. આ હારને વેચીને પાછી ઈ જમીન મેળવી લેવું અને મારા ભાઈને હું પાસે આપી દઈશ. તમને શું લાગે છે ભાભી? હા, તમારા ભાઈઓ એટલા બધા ગયેલા છે કે તમને આપેલું ઈ પાછું લઈ લે. અરે ખુદદાર મનના માણસો છે, એને જેવું દિલ જોતું હોય ને તો 7 વાર જન્મ લેવો પડે આ ધરતી માથે, એવા દિલના માણસો છે ઈ. પણ હું એને દુખી નહીં થવા દઉં, નહીં થવા દઉં દુખી. હું એના બે હાથ જોડીને માફી માંગીશ ને એની જમીન હું એને પાછી લઈ લઈશ. બસ ભાભી, હવે રડોમાં ને. હા, એ પછી જોઈ લેવું. જાને હવે તારું કાંઈ નથી માનવું. માનવી માનીને હું રસ્તો ભટકી ગઈ. હવે હું કોઈ દી કોઈનું નહીં માનું. ભાઈ, આ ઉપરવાળાની મહેરબાનીથી આ બેનને ઘરે પસંદ. હા. પણ સાચું કહું, આ પ્રસંગ પછી આપણે ક્યાંય ના હોય. હવે ભાઈ એ બધું છે ને હાલ્યા કરે, અને જિંદગીમાં છે ને આવા દિવસો આપણે કર્મમાં લખેલા હોય ને તો આવે. અને આ બધું છે ને આ કાંઈ એવું વિચારી દુઃખી ન થવાય. આમ જો આપણે જમીન હતી એ વેચીને બેનનો પ્રસંગ હાંસવી દીધો, મામેરું કરી દીધું, એ રાજી થઈ ગઈ. અને આ જો જેને જમીન આપણે વેચી દીધી છે એની વાડીએ તો આપણે અત્યારે બે ભાઈઓ વાહુ રહી છે. હા ભાઈ. બેન આવો, આવો બેન, બેહો. બેહવું નથી, આજે બેહવાની વેળા નથી બેટા. હાસું કહું, એ બધી જમીન હું તમને પાછી અપાવવા આવીશું. કેમ બેન, હું કાંઈ હું છું જમીન પાછી અપાવવા? કાંઈ ઓછું પડ્યું તમને? ના, હા અબુધ બેન એટલું ન સમજી શકી કે જે જમીનનો ટુકડો મારા બે ભાઈઓનું પેટીયું રળાવી દે છે એ બંધ કરાવીને આટલું મામેરું કર્યું, એ પણ મારા માગવાથી. એવા મામેરાને હું કરીશ કે જે અમારા બે ભાઈઓ હવે આખી જિંદગી ભૂખ્યા રહે અને બીજાના ખેતરોમાં દાડિયું કરે. મારે નથી જોતી એવી જમીન. તમે છે ને મનમાં ઓછું ન લાવો. આ મામેરું તો છે ને બેનનો હક કહેવાય, અને તમે હક થી માંગ્યું છે તો અમારા ભાઈઓની તો ફરજ આવે ને કે એને પૂરું કરવું. હા આવે, બેનને જે મામેરું જોતું હોય ને એ આપવાની ભાઈઓની ફરજ હોય. પણ બેનનામાં એટલી તો અક્કલ હોવી જોઈએ ને કે એના ભાઈઓની જમીન ક્યાં છે, એના ભાઈઓના પગ ક્યાં છે, અને એના ભાઈઓ હું રળીને ખાય છે અને હવે હું કરશે. તમે ખાલી મારા પ્રસંગે આવીને ઉભા રહ્યો ને તો એ મારો પ્રસંગ તો ઉજળો થઈ જાય. અને 1 રૂપિયો ખાલી આપો ને તો આ બેન માટે લાખ રૂપિયા હોવા જોઈએ. બેન
અમે તો તમને ઘણું કીધું હતું, ઘણા સમજાવ્યા હતા કે બેન તમે અમારી ઉપર થોડીક દયા કરો. આ તમારું નાખેલું જે વેણ છે ને એ અમે પાળી શકીએ એમ નથી. પણ હવે કોણ જાણે એ સમયે તમને હું પૂછ્યું ને કે મારી વાત જ ન તમે માની. લાલચ દેવરાજભાઈ, તમે સમજ્યા નહીં. આ છે ને મારી ભાભીના મનમાં લાલચ ગડી ગઈ હતી કે મામેરા જો તમે નહીં કરો ને તો હું આ સમાજમાં મોઢું કેમ દેખાડે. હવે તારે બાકી છે કે પછી? ભાઈ હાસી ગુનેગાર તો હું જ છું તમારી, કારણ કે આ મામેરાની વાત કરીને ભાભીના મગજમાં મેં જ ભૂસું ભરાવી દીધું તું. બને શકે તો મને માફ કરી દેજો. હા, કારણ કે મારા લગ્નમાં મારા મામાજીએ છે ને ગાડા ભરીને મામેરું કર્યું, કારણ કે એના મામા ખમતી ધરશે તો એનું મામેરું જોઈને મારા ભાભી એની વાતમાં આવી ગયા હતા. મામેરું માગવું એ દરેક બહેનોનો હક છે, પણ છે ને મામેરું એટલું મગાય જેટલું ભાઈઓ દઈ શકે. આ દુનિયાનો દરેક ભાઈ છે ને એની માટે એની બહેન છે ને સૌથી વાલી હોય, અને ભાઈઓને તો બહેનને છે ને અભરે ભરાય ને એટલું દેવું હોય. પણ કહેવાય ને કે ભાઈ તે પછેડી હોય ને એટલી હોડ કરે ને તો સારું લાગે. બેન તમે માગ્યું એનો અમને વાંધો નહોતો, અમારે તમને ગાડા ભરીને દેવું હતું. પણ કહેવાય ને ઈશ્વરે અમારી જોડી ખાલી રાખી છે તો તમારી જોડી અમે કેવી રીતે ભરી? બસ ભાઈ બસ, હવે મારે તમને એ જમીન પાછી આપી જ દેવી છે. બેન હવે તમે અમારી બેન છો અને અમે તમને મામેરામાં જે પોગ્યા એ જમીન વેચીને દઈ દીધું, અને બેનોને દીધેલું કાંઈ અમારે પાછું થોડું લઈ લેવાય? ભાણેજરીને દઈએ ને ઈ પાછું ન લેવાય. અને હા, તમે બે ભાઈઓ આવ્યા, મારો પ્રસંગ ઉજળો થઈ ગયો. જોઈ લીધું બધાએ કે બે ભાઈઓએ મળીને બેનને જે જોતું તું એ આપ્યું. અરે એના કરતા વધારે આપ્યું કહેવાય. તો હવે શું છે? હવે એનું મારે કાંઈ કામ નથી. મારે હવે કોઈને બતાવવાનું નથી. ઈ તમને આપીને હું ઋણમાંથી મુક્ત થવા માંગુ છું. બસ હવે બેનનું માનો છો? બેન જે જીત કરે છે ઈ આપો છો, તો હવે અત્યારે હું જે જીત કરું છું ને ઈ તમારે લેવું જ પડશે. માને ઠેકાણે ગણો છો ને મને? હા હા, જેમ તમે કહો એમ. બસ રાજી તમે? હા, હવે હું રાજી.